અમરેલી જિલ્લાના રાજુલામાંથી ખાખીની દાદાગીરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો। રાજુલાની વિક્ટર ચોકડી પાસે આવેલા એક પેટ્રોલ પંપ પર બેરલમાં ડીઝલ આપવા મુદ્દે સુરતના પીએસઆઈએ ફોન પર ધમકી આપી હોવાની ફરિયાદ ઉઠી છે। સરકારી નિયમ મુજબ વાહન વગર બેરલમાં ખેતી માટે ડીઝલ આપવા માટે પંપના કર્મચારીએ જમીનના 7/12ના ઉતારાની નકલ માંગી હતી। આ વાતથી ઉશ્કેરાઈને સુરતના સચિન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ જયસુખ બારૈયાએ પોતાના સંબંધીને નિયમ વિરુદ્ધ ડીઝલ અપાવવા પંપ ધારકને ફોન કર્યો હતો। આ ધમકી બાદ પંપના વેપારી પ્રદ્યુમનભાઈ ખુમાણે ભારે આક્રોશ સાથે ડુંગર પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ વિરુદ્ધ લેખિત અરજી આપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટે માંગ ધરી છે। વાહનોની ટાંકીમાં આપણે આપીએ છીએ, એની આગળ 7/12 હતા નહીં, કોઈ વસ્તુ હતી નહીં। અને અગાઉ પણ એનો ફોન આવેલો હતો, ત્યારે કીધું કે હું પીએસઆઈ સચિન સુરતમાં છું અને ડીઝલ જોઈએ છે। એટલે અમને એમ હતું કે કદાચ પોલીસ સ્ટેશનમાં કંઈક જરૂર હશે, એટલે અગાઉ 100-125 લીટર જેવું આપણે આપેલું હતું। ત્યારબાદ અત્યારે ના પાડતા એણે ધમકી આપી કે તમારો પંપ બંધ કરાવી દેશું, તમારા પંપને સીલ કરાવી દેશું અને તમારી ઉપર કેસ ઠોકીશ ને તમને હલવાડી દઈશ, એ રીતની ધમકી આપી હતી। ત્યારબાદ અમે ડુંગર પોલીસ સ્ટેશનમાં અરજી આપી આવ્યા છીએ કે આ રીતની અમે ધાક ધમકી આપી છે એ માટે। અને અત્યારે આ માહોલ છે તો માણસો અત્યારે બધા અમારે બી ગયા છે કે અમારી ઉપર કેસ કરશે, આવું કરશે, એટલા માટે કાલના રાતના માણસો પંપ ઉપર આવ્યા નથી।